પંચમહાલના એસપી હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ કામ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચે બુટલેગરોના ઇરાદા નિષ્ફળ બનાવ્યા છે, જ્યાં ગેરકાયદેસર રીતે જે દારૂ પંચમહાલના ગોધરામાં એક શોપની આડમાં રાખવામાં આવ્યો હતો, ત્યાં એલસીબીએ દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી છે ને અંદાજિત 15 લાખ કરતાં વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ને જે રીતે પંચમહાલના એસપી હરેશ દુધાતના આવ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે તેમણે જે રીતે મજબૂત કડક વલણ અપનાવવાની શરૂઆત કરી છે, તેમણે સ્પષ્ટ સૂચનો તેમના તાબામાં આવતા પોલીસ અધિકારીઓને કર્યા છે કે જે બુટલેગરો છે, જે અસામાજિક તત્વો છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસનો ડર, ખાખીનો ડર આ આરોપીઓમાં બેસે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવે ને તેના જ ભાગરૂપે તેમના નેતૃત્વ હેઠળ કામ કરતી ટીમો છે તે આ દિવસોમાં સક્રિય જોવા મળી રહી છે. વાત કરીએ તો પંચમહાલના એસપી હરેશ દુધાતના માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર AB વોરા, એલસીબી ગોધરાના એલસીબી સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ છે તે વિસ્તારમાંથી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન એએસઆઈ નાદિર અલી નિઝામુદ્દીનને બાતમી મળી હતી કે ધોળાકુવા ડીમાર્ટ મોલ પાસે જે ગોધરામાં આવેલું છે ત્યાં કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે આ એક ડીમાર્ટ પાછળની જગ્યા પર વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે ને તેનું કટિંગ કરવાનું છે. આ બાતમી મળતાની સાથે જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ત્યાં ત્રાટકે છે ને 15 લાખ રૂપિયાની આસપાસનો વિદેશી દારૂનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવે છે. સાથે જ અલગ અલગ કંપનીને જે દારૂની બોટલો છે તે મળી આવી છે અને આ જે ટ્રક જે કટિંગ થવાનું હતું તેને પણ જપ્ત કરવામાં આવ્યો છે. આમાં જે 2 આરોપીઓને પકડવામાં આવ્યા છે, જેમાં વિજય ગુલાબભાઈ ગરાસિયા, સુનિલ પાંગડાભાઈ મંડોરિયા જેઓ પંચમહાલના રહેવાસી છે, જ્યારે વોન્ટેડ આરોપીઓમાં રમેશ ગુરજી સંગોળ, રમેશ ધોળાભાઈ કટારા, અશોક લેલેન્ડ ટેલર નંબરના એક ચાલક, આ 3 આરોપીઓ હજી ફરાર છે. આ જે સમગ્ર ઓપરેશન છે તે પંચમહાલ એલસીબીની ટીમ દ્વારા ચલાવવામાં આવ્યું છે ને અંદાજિત 39 લાખની આસપાસનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને ફરી એકવાર દારૂબંધી સામે કડક વલણ પંચમહાલના એસપી હરેશ દુધાતે અપનાવ્યો છે ને તેમણે સ્પષ્ટ સંદેશો બુટલેગરોને આપી દીધો છે કે તેમના વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ નહીં સાંખી લેવામાં આવે ને જો કોઈ આવી પ્રવૃત્તિ કરશે તો તેના ઇરાદાઓને નિષ્ફળ બનાવીને તેમને જેલના સળિયા પાછળ પણ ધકેલવામાં આવશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.